નર્મદા જિલ્લામાં વરસ્યો વરસાદ. રાજપીપળા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ડેડિયાપાડા અને સાગબારા પંથકમાં પણ ધોધમાર વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. રાજકોટના જેતપુરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. દેસાઈવાડી, ચાંદની ચોક, ફૂલવાડી, સ્ટેન્ડ ચોક સહિતના વિસ્તારમાં મેઘમહેર. સતત બીજા દિવસે વાવણી લાયક વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશી. અમરેલીના સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી. સતત 3 દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી. ભાવનગરના જેસરમાં મેઘમહેર. ઉગલવાણ ગામમાં નદી વહેતી થઈ 2 કાંઠે. નદીમાં નવા નીર આવતા અનેક ગામે મળશે સિંચાઈનો લાભ. ખેડૂતોમાં આનંદની લહેર. જૂનાગઢના માળિયા હાટીનામાં સતત બીજા દિવસે મેઘમહેર. ભારે વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા. ખેડૂતો માટે વરસાદ બન્યો વરદાન સમાન. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ. રાજકોટ શહેરમાં વરસ્યો વરસાદ. રેસકોર્સ, રિંગ રોડ, યાજ્ઞિક રોડ, અમીન માર્ગ, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ. ભાવનગરના મહુવામાં મેઘમહેર. જોલાપુરી નદી 2 કાંઠે વહેતી થઈ. મોટી વડાળ ગામ પાસે જોવા મળ્યો 2 કાંઠે વહેતી નદીનો પ્રવાહ. ચોમાસાની શરૂઆતથી 2 કાંઠે નદી વહેતા સ્થાનિકો ખુશ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં મેઘમહેર. માત્ર 2 જ કલાકમાં 3 ઇંચ વરસાદ. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ. સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ. બારડોલી નવસારી હાઈવે પાસેના ખેતરમાં ફરી વળ્યા વરસાદી પાણી. હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પરેશાની. 1 દિવસમાં સમગ્ર વિસ્તારમાં 8 ઇંચ વરસાદ. વડોદરાના કરજણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. નવા બજાર, જૂના બજાર, પાદરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. વાવેતર બાદ વરસાદની પધરામણીના કારણે ખેડૂતોએ અનુભવ્યો હાશકારો. વડોદરાના શિનોરમાં જામ્યો મેઘાવી માહોલ. લાંબા સમયના ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને રાહત. શિનોરના મુખ્ય બજારમાં વહ્યા વરસાદી પાણી. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી. વડોદરાના શિનોરમાં રેલવે ગરનાળામાં ભરાયા વરસાદી પાણી. ગરનાળા નીચેથી પસાર થવાનો માર્ગ ઠપ થતા વાહન વ્યવહાર બંધ. શિનોરથી સાદલી તરફ જતા વાહન ચાલકોને મુશ્કેલી. વલસાડમાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી. પોલિટેકનિક કોલેજ પાસે બની ઘટના. કોલેજ કેમ્પસમાં આવેલા છે ઘણા જૂના વૃક્ષો. વૃક્ષ ધરાશાયી થવાના કારણે રાહદારીઓને પસાર થવામાં હાલાકી. બિલ્ડિંગનો ભાગ ધરાશાયી. સુરતના સચિનપાલી ગામે મોડી રાત્રે 2 વાગ્યે બની ઘટના. સદનસીબે જાનહાનિ નહીં. વૈકલ્પિક વ્યવસ્થા અથવા રેન બસેરામાં વ્યવસ્થા કરવાની માંગ. વડોદરાના વાડી વિસ્તારમાં 100 વર્ષ જૂના મકાનની છત થઈ ધરાશાયી. છત તૂટી પડતા 2 લોકો કાટમાળ નીચે ફસાયા. વડોદરા ફાયર વિભાગે બંનેનું કર્યું રેસ્ક્યુ. હાલ બંને ઇજાગ્રસ્ત થતા ખસેડાયા સારવાર હેઠળ. તાપીના વ્યારામાં કણઝાર ફાટક રેલવે અંડરપાસમાં 1 ફૂટ જેટલા ભરાયા પાણી. વરસાદ બંધ થયા પછી પણ પાણી ન ઓસરતા લોકોને ભારે મુશ્કેલી. પ્રશાસનના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલ. રાજકોટના ઉપલેટા પાટણવાવ રોડ પર પડ્યા મસમોટા ભૂવા. ભૂગર્ભ ગટર પાઇપલાઇનની કામગીરી બાદ રોડ પર પડ્યો ભૂવો. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ સાથે દુર્ઘટના સર્જાવાની ભીતિ. સુરતમાં સાઉથ ઝોન ઓફિસની બાજુમાં આવેલા ત્રિશલા એપાર્ટમેન્ટ પાસે પડ્યો ભૂવો. સ્થાનિકોને ભૂવાને કારણે ભારે મુશ્કેલી. પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ક્રિયતાના કારણે લોકોમાં પ્રશાસન સામે ભારે રોષ. સુરતના ડિંડોલીમાં મહાનગરપાલિકાની ફરી બેદરકારી. પાણીની ટાંકી પાસેથી પસાર થતા રસ્તા પર કપચી અને માટીના ઢગલા. ચોમાસાની શરૂઆત પહેલા પડેલો ખાડો હજુ નથી પુરાયો. થોડા સમય પહેલા જ ફસાઈ હતી એસએમસીની ટ્રક. સુરતના કીમગામના પૂર્વ વિસ્તારમાં 4 વીજપોલ થયા ધરાશાયી. બોક્સ ડ્રેનેજના કામ માટે આડેધડ ખોદકામને લઈ કિમાવતી કોમ્પ્લેક્સમાં વીજપોલ ધરાશાયી. વીજ વિભાગે પાવર સપ્લાય બંધ કર્યો. વહેલી સવારે ઘટના બની હોવાથી કોઈ જાનહાનિ નહીં. ડિંડોલી વિસ્તારમાં ખાડા પડવાની ઘટનાથી લોકોમાં આક્રોશ. ડ્રેનેજ અને રોડના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ. રસ્તા પર બેરિકેડિંગ કરીને સમારકામની કામગીરી. કોર્પોરેટરનો દાવો. કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે કરીશ રજૂઆત.
વડોદરાના હરણીથી અમિતનગર સર્કલને જોડતા રોડ પર પડી તિરાડો. સિદ્ધાર્થ બંગલોઝ પાસે વિશ્વામિત્રી નદી કિનારે માટી ધસી પડતા રોડ પર તિરાડો. નદીના પટમાં કરેલું આરસીસી પ્લાસ્ટર ઉખડી ગયું. રેતી ભરેલી 4000 થેલી મૂકી ધોવાણ અટકાવવાના હંગામી પ્રયાસ. પ્રથમ વરસાદે જ ખુલી વેરાવળ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ. ગટર ઉભરાતા સ્થિતિ બની વિકટ. સટા બજાર, સુભાષ રોડ, સ્વામિનારાયણ મંદિર ચોકમાં ભરાયા પાણી. શિવ મંદિર પરિસરમાં ફરી વળ્યા પાણી. છોટાઉદેપુરમાં હાઈવે ઓથોરિટીના વાંકે ખેતરમાં પાણી ભરાયાનો ખેડૂતોનો આરોપ. નેશનલ હાઈવે નંબર 56ની આસપાસ ચાલી રહી છે હાઈવેને 4 લેન બનાવવાની કામગીરી. પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં ખેતરમાં ભરાયા ઘૂંટણસમા પાણી. વરસાદી માહોલની વચ્ચે દ્વારકામાં દરિયો તોફાની બનવાની આગાહી. દ્વારકાના દરિયામાં 3.5 મીટર સુધીના મોજા ઉછળવાની શક્યતા. શુક્રવાર રાત્રે 11:30 સુધી વાડીનારથી હર્ષદ સુધી ઊંચા મોજા ઉછળવાની આગાહી. સાવચેતીના ભાગરૂપે દરિયા કિનારે ન જવા લોકોને સૂચના.